ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ અત્યારે આપણને ઘણા બધાને કોવિડ પછી તો બહુ જ જોવા મળે છે ને ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ, કારણ કે ઓટોઇમ્યુન મિકેનિઝમમાં શું હોય, તમારા જ્યારે પણ કંઈ પણ ઇન્ફેક્શન થાય ત્યારે આપણા જે ટી સેલ હોય એક જાતના એન્ટીબોડી બનાવે અને બીજા બી સેલ અને પછી બીજા હેલ્પર સેલ હોય જેને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે. પણ જ્યારે તમારી પાસે તણાવ, તમને બહુ તણાવ હોય ને ત્યારે એ જે ડિસરેગ્યુલેશન થાય, અને મેં કીધું ને કે આપણા સેલ બધાને એકબીજા સાથે દે ટોક બિટવીન ધેમ સેલ્સ. આપણે શરીરના 3 અબજ કોષો છે, 21,000 જનીન તત્વો છે, 3 અબજ લેટરથી કુદરતે એને જે કોડ લખ્યો છે, પણ એ બધા એકબીજા સાથે વાતો કરે છે. એ જે વાતો કરવામાં જ્યારે આવું પર્ટિક્યુલરલી જ્યારે સ્ટ્રેસફુલ કન્ડિશન હોય ત્યારે એની પ્રક્રિયા ખોરંભાય છે. એ પ્રક્રિયા ખોરંભાય છે એટલે શું, તમારી ઓટોઇમ્યુન મિકેનિઝમને પણ અસર કરે. ઓટોઇમ્યુન મિકેનિઝમમાં શું થાય, તમારી ઇમ્યુનિટી લેવલને ઓછું કરે છે. તમારી એની સહન કરવાની જે ઇન્ફેક્શન હોય, સ્ટ્રેસ કન્ડિશન હોય, એકલું ઇન્ફેક્શન નહીં, સ્ટ્રેસ પણ ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ કરે. બહુ જ્યારે વધારે પડતો સ્ટ્રેસ હોય ત્યારે સોરાયસિસ ઘણા લોકોને જોવા મળશે, કારણ કે બહુ સ્ટ્રેસફુલ કન્ડિશન હોય ત્યારે સોરાયસિસ ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ થાય. અત્યારે ઘણા બધા જોવા મળે. આ જ કારણ કે તમને ઓટોઇમ્યુન મિકેનિઝમની તમારી શરીરની રોગ પ્રતિકારકતા શક્તિ એ ઘટી જાય. ટી અને બી જે ટી સેલ છે કે જેને બી સેલ છે, જે હેલ્પર સેલ એન્ટીબોડી બનાવે, એની ક્ષમતામાં ઘટાડો થઈ જાય. જી જી જી. અને એની અસર સ્કિન ડિસીઝ ઉપર ને એની ઉપર વધારે પડે છે કે સ્કિન મેક્સિમમ ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ એની સૌથી વધારે અસર સ્કિન ઉપર જ થાય. પહેલી સ્કિન ઉપર થાય, સ્કિનના લેયર ઉપર પહેલી અસર કરે કે જેમ આપણે કોઈ જગ્યાએ વાગે ત્યારે સોજો કેમ આવે છે, કેમ સોજો આવે, કારણ કે શરીરની અંદર જે લિમ્ફોસાઇટ છે ત્યાં ડિફેન્સ મિકેનિઝમ તરીકે આવે છે એને પ્રોટેક્ટ કરવા માટે. ભાઈ હું આવું છું, અહીંયા જ છું, એટલે સોજો આવી જાય, બીજા બહાર તમને ઇન્ફેક્શન ના લાગે એને પ્રોટેક્ટ કરવા માટે. એટલે એ સ્કિનનું પહેલું મેનિફેસ્ટેશન થાય છે ઓટોઇમ્યુન ડિસઓર્ડર.